જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી સ્વાગત છે. ફોરેસ્ટનું રિઝલ્ટ આવી ગયું છે એન્ડ ફોરેસ્ટનું રિઝલ્ટ બહુ હાઈ ગયું છે. એટલું નિરાશાજનક રિઝલ્ટ રહ્યું છે કે જેનું ઇમ્પેક્ટ તમે જોઈ શકો છો, એની અસર તમે જોઈ શકો છો. ગ્રાઉન્ડ એકદમ ખાલી જોવો છો ને તમે, ગ્રાઉન્ડ એકદમ ખાલી છે. જેટલા બી છોકરાઓ જે તૈયારી કરતા હતા બરાબર, એ ગ્રાઉન્ડ એકદમ ખાલી થઈ ગયું છે. એન્ડ હું મારી વાત કરું કે આપણા ગ્રુપમાં જેટલા બી બોયઝ હતા બરાબર, કે આપણા ગ્રુપમાં જેટલા બી બોયઝ હતા તો એમાં પણ નિરાશા સાંપડી છે, કેમ કે 6 થી 7 બોયઝનું નામ આવ્યું છે અને 6 થી 7 બોયઝના નામમાં આપણા ગ્રુપમાંથી 6 થી 7 બોયઝનું નામ આવ્યું છે અને બીજાનું જે નથી આવ્યું ને એ બી થોડાક માટે છે, પણ હજી પણ એને ખબર નથી કેમ કે નોર્મલાઇઝેશન થયું નથી. તો ટેન્શન તમારે લેવાની જરૂર નથી, કેમ કે નોર્મલાઇઝેશન થશે એટલે તમે 25 ગણાનું જે લિસ્ટ બહાર આવશે એમાં એનું નામ ડેફિનેટલી આવવાનું છે અને આવવાનું જ છે. અમારા બોયઝને પણ મેં સમજાવ્યું છે, છતાં પણ મેં એને પકડી રાખ્યા છે, મેં એને જાળવી રાખ્યું છે. મેં આપણે રનિંગ બંધ કરવાનું નથી. બાકી તમે જોશો બરોબર કે અહીંયા વિદ્યાર્થીઓ ઘણા આવતા બરાબર, પણ અત્યારે એમાંથી નથી. એનું કારણ એક એ બી છે, કેમ કે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે હવે કેટલીક મહેનત કરવાની, 1600 ની તૈયારી હવે કેટલીક કરવાની બરાબર. કેમ કે તમને ખબર છે, હું મારી વાત કરું કે આપણા ગ્રુપમાંથી જે ધાવક બરાબર, કે જે 5-26 ધાવક જે હતો જયદીપ કરીને બરાબર, 138 માર્ક્સ જુનાગઢમાં ભર્યું હતું બરાબર. આજે એની ટેન્શન એ પણ ફૂલ ટેન્શનમાં છે, અત્યારે હાજર અહીં નથી. તમે જો બરાબર, એનું કારણ એ છે કેમ કે ટેન્શન છે. મને સમજાવ્યું છે આવી જશે બરાબર, પણ થોડોક સમય લાગ્યો. પણ મારું એ કહેવાનું છે તમને બધાને કે તમારે આ ડિમોટિવેટ નથી થવાનું. હું સમજી શકું તમે એટલી મહેનત કરી છે અને એ મહેનતને લીધે તમે ક્યાંક ને ક્યાંક તમને એવું થયું હશે કે હવે કેટલીક મહેનત કરવાની છે. પણ દોસ્ત એટલું ખાલી કહીશ કે તૈયારીમાં જાળી રાખજો, મહેનત છોડતા નહીં. પછી હું તમને એક દેખો, યુટ્યુબમાં તમને હર એક મતલબ યુટ્યુબર તમને એવું કહેશે કે એટલા રહેશે, આવું રહેશે, તેવું રહેશે બરોબર, પણ એને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર નહીં હોય એટલી બધી, જેટલી મને ખ્યાલ છે બરોબર. એટલા વર્ષનો એક્સપિરિયન્સ મને છે. મારો ફ્રેન્ડ 2 વર્ષ ફોરેસ્ટમાં એન્ડ સુધી જયેલો છે બરોબર. કાલે મારે એના જોડે વાત થઈ હતી ને કે 100 માંથી 3 થી 4 પાસ થાય, 3 થી 4 તો 100,000 માંથી કેટલા પાસ થાય? 100,000 માંથી તમે કહો કેટલા પાસ થાય? 100 જેટલા પાસ થાય બરોબર, 100-150 પણ થાય તો બરોબર. તો કહેવાનો મતલબ એમ છે ને 25 ગણાનું લિસ્ટ બહાર પાડવું જ પડશે, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. 25 મેં મારા ગઈ વિડીયોમાં પણ કીધું હતું, 25 થી 30 માર્કનો ડાઉનફોલ આવશે અને 25-30 માર્કમાં તમારે નોર્મલાઇઝેશન પછી ચેક કરવાનું છે કે યસ આપણે સેફ છે. પણ એ અઠવાડિયાના આ 1-2 દિવસ સોમવાર સુધીમાં ખબર પડી જશે. અને જે 25 ગણાનું લિસ્ટ છે એ પણ 6-7 દિવસમાં આવી જશે. તો આપણે રિક્વેસ્ટ કરીએ હસમુખ પટેલ સરને અને ગુજરાત સરકારને કે જેટલા બી વિદ્યાર્થીઓને જેટલું બી આ તમે રિઝલ્ટ આપ્યું છે તો પ્લીઝ હજી પણ આમાં ક્લેરિફિકેશન આપો, નોર્મલાઇઝેશનના માર્ક્સ આપો બરોબર, કેટેગરી વાઇઝ રિઝલ્ટ હજી બહાર પાડો તાકી ખ્યાલ આવે કે ખરેખર આપણું હજી કેટલું જવાનું છે, કેટલા આપણે તૈયારી કરવી કે નહીં કરવી. કાલે એક બેનનો ફોન આવ્યો હતો કે એને હસમુખ પટેલ સરને કોલ કર્યો હતો, તો ત્યાંથી પણ એને કંઈ સારો એવો રિસ્પોન્સ નથી મળ્યો, કે મતલબ એ બી નિરાશા સાંપડી ગઈ છે બરોબર. તો કહેવાનો મતલબ એવું છે કે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે મહેનત ચાલુ રાખો બરોબર. કોઈ પણ પ્રકારની મારા પ્રકારની હેલ્પ જોતી હોય તો હું નંબર આપી દઈશ, એમાં મને સંપર્ક કરી લેજો. અને જેટલા બી પાસ થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન, કે હવે તમારે તો તૈયારીમાં લાગી જ વળગી રહેવાનું છે, તમારે મૂકવાનું નથી. અગર જો તમારું નામ છે તો તમારે તૈયારી આમાં ફૂલ કરવાની છે. બાકી એવું જરૂરી નથી કે તમારું નામ છે તો તમે આમાં આવી જ જવાના છો, બિલકુલ જરૂર નથી. 5 ટેસ્ટ ક્લિયર કરવા માટે છે ને હારા ને પરસેવા છૂટી જાય બરાબર. હું આ કરાવું છું એટલા માટે કહું છું, ગ્રાઉન્ડ રિયાલિટી બતાવું છું. અમારા ગ્રુપમાંથી એક બોય જેવું ઓપન છે કે એને 25 માર્કનું નોર્મલાઇઝેશન આવ્યું છે બરાબર, એનું ફાઇનલ લિસ્ટમાં નામ છે. 6-7 બોયઝનું નામ છે બરાબર. તો અને ઓનલાઈન 4 જણાનું નામ છે. તો કહેવાનો મતલબ એવું છે કે તમારે હિંમત નથી છોડવાની, મહેનતને જાળવી રાખવાની છે. બસ એક જ મારો સંદેશો છે બરાબર. તૈયારીમાં લાગ્યા રહેજો. હજી પણ કોઈ પણ પ્રકારની જરૂરત હોય તો મને સંપર્ક કરજો, હું તમને સમજાવીશ. બાકી તૈયારી નહીં છોડતા દોસ્ત, પોતાનો બેસ્ટ આપી દેજો. બસ એટલું જ મારું કહેવાનું છે. જેટલા બી ગુજરાતના વિદ્યાર્થીઓ, જેટલા ભાઈઓ બહેનો તૈયારી કરે છે એને મારો એટલો જ સંદેશ છે. બસ મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.